પછી અંતે જ્યારે એફઆઈઆર નોંધાઈને એફઆઈઆરમાં મંત્રી પુત્ર સહિતનું કચ્ચા ચીઠા ખુલ્લા પડી ગયા ત્યારે મંત્રીશ્રીના પુત્રની તો ધરપકડ થઈ, પણ આ કૌભાંડ 2 તાલુકામાં જો 70 કરોડનું હોય તો સમગ્ર દાહોદમાં 200 કરોડ આસપાસનું આ કૌભાંડ થાય। અંબાજીથી ઉમરગામ 7 થી 8 જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આ કૌભાંડનો આંકડો તમે વિચાર કરો કે દાહોદમાં જેમ કૌભાંડ 2 તાલુકામાં એમ પંચમહાલમાં પણ મનરેગાનું મોટું કૌભાંડ, છોટાઉદેપુર સહિત વડોદરા જિલ્લા સહિત ડાંગ, નવસારી, વલસાડ જિલ્લો તમામ જગ્યાએ મંત્રીશ્રીનું રાજીનામું તાત્કાલિક લઈ લેવામાં આવે તો જ તટસ્થ તપાસ થાય। અને જો સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે દાહોદ સહિત અન્ય જિલ્લામાં પણ તો અનેક મંત્રી પુત્ર અને અનેક સંત્રી પુત્ર અને ભાજપના ખેસ પહેરેલા અનેક આગેવાનો આ કૌભાંડોમાં ગળાડૂબ છે તેના પુરાવા હાથ લાગશે। ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જ્યારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે, જેના હાથમાં સત્તા છે, જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે, પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે, જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ જ ચીબડા ગળે, કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે। દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા, પણ સરકારે પગલાં ન લીધા। વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે। પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય, ખાલી 1-2 લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય। સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાના પડસેવાના પૈસા છે। આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને 100 દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે। એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય। સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ। દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે। ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજળની વાત મુખ્યમંત્રી શ્રી કરે, પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો। આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે તો તટસ્થ તપાસ કેવી રીતે થશે? તટસ્થ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની પ્રમાણિકતા આમાં દર્શાવવી પડશે અને ઓપરેશન ગંગાજળની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો ઈચ્છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।